સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા ગજેરા સર્કલ પાસે નિર્માણાધીન રત્નમાળા ફ્લાયઓવરનું કામ વધુ સમયથી ધીમે ચાલી રહ્યું હતું, જેથી સુરત મહાનગરપાલિકાના મેયર દક્ષેશ માવાણીએ સ્થળ પર મુલાકાત લીધી હતી. મેયરે સ્થાનિક અધિકારીઓ અને પ્રોજેક્ટના ઇજનેરદારો સાથે બેઠક કરીને પ્રગતિ અંગે માહિતી પણ લીધી હતી અને સ્થળ પર હાજર રહી પ્રોજેક્ટની સ્થિતિની સમીક્ષા પણ કરી હતી. રિપોર્ટ મુજબ છેલ્લા 3 વર્ષમાં ફક્ત 67% કામ પૂર્ણ થયું છે, જ્યારે બાકી રહેલું 33% કામ હજુ અધૂરું છે, જેને લઈને મેયર ભારે અસંતોષ વ્યક્ત કરતા કોન્ટ્રાક્ટરને સ્પષ્ટ ચેતવણી આપી હતી કે આ કામ ડિસેમ્બર 2025 સુધીમાં પૂર્ણ થવું આવશ્યક છે. જો આ સમય મર્યાદા સુધી કામ પૂરું નહીં થાય તો પાલિકા તરફથી કડક પગલાં લેવામાં આવશે, જેમાં દંડ, કોન્ટ્રાક્ટર બ્લેકલિસ્ટ કરવા સહિતના પગલાંનો સમાવેશ થાય છે. મેયરે કહ્યું કે નાગરિકોને સતત ટ્રાફિક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે અને આવા મહત્વના પ્રોજેક્ટમાં વિલંબ સહનશીલ નથી. પાલિકા માટે પ્રજાની સુવિધા પ્રથમ છે અને કામમાં ઉદાસીનતા દેખાડનાર સામે ઝીરો ટોલરન્સ આપવામાં આવશે. ફ્લાયઓવર પૂરું થતાં જ કતારગામ વિસ્તારમાં ટ્રાફિકનું ભારણ ઘટશે અને લોકોના સફરના સમયમાં મોટી બચત થશે. પરંતુ હાલની ધીમી ગતિથી કાર્ય ચાલી રહ્યું છે એ ખૂબ જ ચિંતાજનક છે. ખાસ કરીને કતારગામ વેડ રોડના વાહન ચાલકો માટે આ એક મહત્વનો માર્ગ છે. લોકોમાં એક હોવાપો તો આ બ્રિજ કેમ લેટ થાય છે. આપણી ચેનલના માધ્યમથી હું જાણ કરું છું કે એ બ્રિજની નીચે ઘણી યુટિલિટી આવતી હતી, એના હિસાબે 10 મહિના યુટિલિટી ચેન્જ કર્યો. સુરત મહાનગરમાં મોટો ભાર પડતો હતો ને યુટિલિટી ચેન્જ કરવા હિસાબે બ્રિજની ડિઝાઇન પણ ચેન્જ કરવી પડે એમ હતી. એટલે મેં યુટિલિટી ચેન્જ નહીં કરી ને ડિઝાઇન ચેન્જ કરી, એટલે મહાનગરપાલિકામાં ભારણ પણ ન પડ્યું. 10 મહિના જેટલો લેટ ચાલુ રહ્યો હતો, પણ ડિસેમ્બર સુધીમાં ચોક્કસ અમે લક્ષ્યાંક આપ્યો છે એટલે ડિસેમ્બર સુધીમાં હવે 67% જેટલી કામગીરી પૂરી થઈ છે. એટલે હવે જે કામગીરી બાકી છે તે ચોમાસામાં પણ કામગીરી થઈ શકે એવું છે. ગટર અને સ્લેબનું કામ બાકી છે એટલે ડિસેમ્બર સુધીમાં આ બ્રિજ સુરતને સમર્પિત અમે કરી દઈશું.